મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર CEOC ખાતે રાજ્યની વરસાદી પરિસ્થિતિની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી। બેઠક દરમિયાન હવામાન વિભાગની આગાહીના આધારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી તમામ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી। મુખ્યમંત્રી અધિકારીઓને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવા, બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી સંસાધનો તૈયાર રાખવા તેમજ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યા હતા। આ ઉપરાંત જ્યાં વરસાદી પાણી ઓસરવાનું શરૂ થાય ત્યાં તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરવા, આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી પગલાં લેવા તેમજ વરસાદથી થયેલા નુકસાનનો ઝડપથી સર્વે પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી અધિકારીઓને આદેશ આપ્યો હતો।